પેકેટ્સ પહોંચી ગયા છે. આપણે બધા શું ખાઈએ છીએ તો હવે આપણને એ જ ખબર નથી કે આપણે બધા શું ખાઈએ છીએ. નિશાળમાં બબલાનો ત્રાસ એટલો બધો વધ્યો છે, અને ખાસ કરીને બહેનોમાં, અને એમાં પેકેટ. હું કોલેજમાં લેક્ચર લેવા જતો હતો કાણકિયા કોલેજમાં, ત્યારે મેં છોકરાઓને કીધું કે આ બધા બબલા ને એવું બધું ન ખાવું જોઈએ. એટલે જેમ હું બોલું એમ છોકરાઓ હસે, જેમ હું બોલું એમ છોકરાઓ હસે, જેમ હું બોલું એમ છોકરાઓ હસે. એટલે મેં તો આ હસે છે કેમ? એટલે મને એના પ્રિન્સિપાલે કીધું કેટલાક પ્રોફેસરે ખાય છે. હવે એમાં કોને કહેવા જવું? એમાં કુવામાં હોય તો વેડામાં આવે એવું થાય. પણ હું કેટલાક નામ લઉં છું કે શું ખાવું જોઈએ. મને એક સેમિનારમાં એક દીકરીએ પૂછ્યું, સાહેબ તો શું ખાવું જોઈએ? એટલે મેં કીધું કેટલા વર્ષ જીવવું છે? તો કે સાહેબ જીવવું તો હોય ને. મેં પણ કેટલા વર્ષ? તો કે 100 વર્ષ જીવવું છે. મેં કીધું 100 વર્ષ જીવવું હોય ને તો આપણા દાદીમાં નાનીમાં ખાતા હતા ને એ ખવાય, કારણ કે એ 100 વર્ષ જીવતા હતા. સાચું કે ખોટું? એ 100 વર્ષ જીવતા હતા. એને જેનું નામ ન આવડે ને એ વસ્તુ ન ખવાય. દાદીમાને કહેવાનું તમે મંચુરિયન ખાધું છે, જો ના પાડે તો આપણે ન ખવાય. પિઝા ખાધા છે, જો નાનીમાં હા પાડે તો ખવાય. તો આપણે ખાવામાં ગામડાવાળા પણ ભૂલતા જાય છે. અચ્છા, અહીંયા હાથ ઊંચો કરજો, હું પૂછું. અહીંયા બાલાજીની સરસ વેફર દુકાને મળે છે, હા કે ના? જો હા હોય તો હાથ ઊંચો કરો. બાલાજીની વેફર અહીંયા કોઈ દુકાને મળે છે? જો હા હોય તો તમારો જમણો હાથ ઊંચો કરો. બાલાજીની વેફર વિભાગમાં મળે છે, હા કે ના? મળે છે. અચ્છા, નાળિયેર પાણી લીલો ત્રોફો જોતો હોય તો મળે છે? જો ખરાબ ગોતવા નથી જવું પડતું, સારું નથી મળતું. અચ્છા, બીજી વાત તમે ઘરે જાણ્યું હશે, ન જાણ્યું હોય તો આ જાણજો કે વર્ષો પહેલા જ્યારે તમારા મમ્મી પપ્પા નાના હતા અને ગામડેથી કોઈ મહેમાન આવે તો ભેગું શું લાવતા? નાસ્તામાં કઈ લાવતા? મહેમાન આવે, અહીંયા સાહેબો બધા બેઠા છે, બહેનો બેઠા છે, શું લાવતા બહેનો? આપણે મહેમાન ઘરે આવે તો પહેલા શું લાવતા? દાદા આવે કોઈ, એટલે જ્યારે આપણા મમ્મી પપ્પા નાના હતા ત્યારે મહેમાન આવે તો શું લાવતા? ઘરે નાસ્તો લાવતા, ચેવડો લાવતા, ગાંઠિયા લાવતા, પેંડા લાવતા, ફળ લાવતા. શું લાવતા? ફળ લાવતા, ચીકુ લાવતા, કેળા લાવતા. સાચું કે ખોટું? અત્યારે તો મહેમાને તે બબલા લાવે ને આપણે હામાં બબલાથી સ્વાગત થાય. બાબલાઓનું તો, અને તમે બબલું છે એ સળગાવીને જોજો, તમે કુરકુરે સળગાવીને જોજો. અચ્છા, બીજો એક પ્રયોગ કરવો. કુરકુરેની એક સ્ટીક લઈ અને અહીંયા હાથે ઘસજો.